સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત નીલકંઠ એક્સલન્ટ શિક્ષણ તીર્થ એટલે કે નેસ્ટમાં હું સાયન્સ ડિપાર્ટમેન્ટ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી ચેનલ નેસ્ટ એસપીઆઈ ને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને બેલ આઇકન ક્લિક કરશો, જેથી આવનારા બધા જ વિડીયો આપની સ્ક્રીન પર આવતા રહેશે. મિત્રો, ધોરણ 10 ના વિજ્ઞાનના પ્રથમ પ્રકરણના પહેલા લેક્ચર બાદ આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા ગત લેક્ચર વિશે થોડું જોઈએ. તો ગત લેક્ચરમાં આપણે આપણી આસપાસ થતી અને પ્રયોગશાળામાં થતી પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો. આ ઉપરાંત રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય, તેનું મહત્વ, તેનું સમતોલન કઈ રીતે કરી શકાય તે પણ આપણે જોયું. હવે આપણે જોઈશું રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. સૌ પ્રથમ આપણે એ સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે બને છે શું. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધો તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધોનું નિર્માણ થઈ નિપજ બને છે. આ તબક્કે આપને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે શું બરફ પીગળી અને પાણી બને આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહી શકાય ખરી? થોડું વિચારો. મિત્રો, પ્રક્રિયક તરીકે અહીંયા બરફ છે જેનું અણુસૂત્ર થશે H2O સોલિડ. નિપજ તરીકે મળે છે પાણી જેનું અણુસૂત્ર થશે H2O લિક્વિડ. તો આ પ્રકારની પ્રક્રિયામાં સંયોજનનું અણુસૂત્ર એનું જે બંધારણ છે એમાં કશો જ ફેર પડતો નથી. રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું ત્યારે જ કહેવાશે જ્યારે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધો તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધોનું નિર્માણ થઈ નિપજ બને છે. બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયામાં H2O અણુઓ વચ્ચેના બંધો તૂટતા પણ નથી અને એ પરમાણુઓ વચ્ચે નવેસરથી બંધન થઈ અને નિપજમાં રૂપાંતર પણ થતું નથી. આથી આ તબક્કે કહી શકાય કે બરફનું પાણીમાં રૂપાંતર થવું એ રાસાયણિક પ્રક્રિયા નહીં પરંતુ ભૌતિક પ્રક્રિયા છે. આપણા અભ્યાસમાં અત્યારે કુલ 5 પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં પ્રથમ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી છે વિઘટન પ્રક્રિયા, પ્રક્રિયા 3 વિસ્થાપન પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. જેમાં સૌ પ્રથમ આપણે સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપી છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય. આનું અર્થઘટન થયું કે ઓછામાં ઓછા બે પ્રક્રિયકો તો હોવા જ જોઈએ. બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જો એક જ નિપજ બનતી હોય, નિપજની સંખ્યા માત્ર એક જ હોય, તો આવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક પ્રક્રિયા આપી છે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O gives કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી. ઉપરોક્ત પ્રક્રિયામાં કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ થશે, કારણ અહીંયા બે પ્રક્રિયકો છે, કળી ચૂનો અને પાણી, જ્યારે બનતી નિપજની સંખ્યા માત્ર એક જ છે. આથી આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ થશે. આ જ રીતે બીજી પ્રક્રિયા જોઈએ. કાર્બન એટલે કે કોલસાનું હવાની હાજરીમાં દહન. પ્રક્રિયક તરીકે બે પદાર્થો છે, કાર્બન અને ઓક્સિજન. નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે એક જ છે. આથી આ પ્રક્રિયા પણ સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય. ત્રીજું ઉદાહરણ છે પાણી બનવાની પ્રક્રિયા. હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણી બને છે. મિત્રો, ત્રીજી પ્રક્રિયામાં પણ પ્રક્રિયકોની સંખ્યા બે છે, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ, જ્યારે બનતી નિપજ એક જ છે, પાણી. આથી ઉપરોક્ત ત્રણેય પ્રક્રિયાઓ
કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા, કોલસાનું હવાની હાજરીમાં દહન અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ વચ્ચેની પ્રક્રિયા. આ ત્રણેય પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. હવે આપણે વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા કરતા તદ્દન વિરુદ્ધ છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો હતા, જ્યારે બનતી નિપજની સંખ્યા એક હતી. જ્યારે વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા તેમાંથી બનતી નિપજની સંખ્યા જો એકથી વધુ હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું. આથી એમ કહી શકાય કે સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ એવી વિઘટન પ્રક્રિયા છે. દાખલા તરીકે ફેરસ સલ્ફેટના સ્ફટિકને કક્ષનળીમાં લઈ ગરમ કરતા. મિત્રો, સ્ફટિકમય ફેરસ સલ્ફેટ FeSO4 into 7H2O લીલાશ પડતો અથવા આછો લીલો પદાર્થ છે. તેને કસનળીમાં લઈને ગરમ કરતા તેમાંથી સ્ફટિક જળ દૂર થાય છે અને લાલાશ પડતો કથ્થાઈ રંગનો પદાર્થ Fe2O3 બને છે. રાસાયણિક પ્રક્રિયા સમીકરણ દર્શાવ્યું છે. FeSO4 સોલિડ, અહીંયા ત્રિકોણની નિશાની, ગરમી આપીએ છીએ, ગરમ કરીએ છીએ એવું દર્શાવે છે. FeSO4 પ્રક્રિયક એક જ છે, જ્યારે બનતી નિપજ 3 છે. આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 પ્લસ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આમ અહીંયા આગળ કહી શકાય કે ફેરસ સલ્ફેટનું વિઘટન થાય છે, કારણ પ્રક્રિયક તરીકે ફેરસ સલ્ફેટ એક છે, જ્યારે બનતી નિપજ એ એકથી વધુ છે. આ જ રીતે બીજા ઉદાહરણો વિઘટન પ્રક્રિયાને જોઈએ. પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. મિત્રો, કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ભઠ્ઠીમાં હવાની ગેરહાજરીમાં ગરમ કરીશું તો નિપજ બનશે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ. બીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. લેડ નાઇટ્રેટ તેનું અણુસૂત્ર છે PbNO3 એમને પણ કસનળીમાં લઈ ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે બનશે લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન વાયુ. ત્રીજું ઉદાહરણ છે પાણીનું વિદ્યુત વિભાજન. મિત્રો, એક પાત્રની અંદર શુદ્ધ પાણી લઈ અને તેમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. આ તબક્કે ધ્યાનમાં રાખીએ, શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. માટે પ્લેટિનમના ધ્રુવો સાથે વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો શુદ્ધ પાણીની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. જો પ્લેટિનમના ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પાણીનું વિદ્યુત વિભાજન થશે અને એનોડ એટલે કે ધનધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ એટલે કે ઋણધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચોથી પ્રક્રિયા જોઈએ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. મિત્રો, એક કાચની ડીશમાં સિલ્વર ક્લોરાઇડના પદાર્થને મૂકી રાખવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં તો સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થવાથી ચાંદી એટલે કે સિલ્વર ધાતુ જ રહેશે, જ્યારે ક્લોરીન વાયુ છે દૂર થઈ જાય છે. તો ઉપરોક્ત ચારે ચાર પ્રક્રિયાઓ જોઈ અને આપણે કહી શકીએ કે પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા બંને પ્રક્રિયાઓની અંદર બહારથી ઉષ્મા ઉર્જા આપતા વિઘટન થાય છે. માટે પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહી શકાય. ત્રીજી પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહના કારણે થાય છે, માટે ત્રીજી પ્રક્રિયાને વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા અથવા તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહીશું. અને ચોથી પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે, માટે ચોથી પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહીશું. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે. ધ્યાનમાં રાખીએ, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે છે
આનું અર્થઘટન એવું કરી શકાય કે દ્રાવણ છે ઓછા ક્રિયાશીલ તત્વનું, એ ઓછા ક્રિયાશીલ તત્વ ધરાવતા દ્રાવણમાં વધુ ક્રિયાશીલ તત્વ ઉમેરવામાં આવે તો બનતી નીપજમાં વધુ ક્રિયાશીલ તત્વનું દ્રાવણ બની જશે અને ઓછું ક્રિયાશીલ તત્વ છૂટું પડી જશે. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે મોર થૂથું મતલબ કે કોપર સલ્ફેટ CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલ્લી નાખતા ખીલ્લી તામ્રવર્ણી એટલે કે તાંબા જેવી બની જાય છે. સૌપ્રથમ તેનું રાસાયણિક સમીકરણ જોઈએ. કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, so CuSO4 aqueous plus Fe solid. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે તો નિપજ બની જાય છે FeSO4 aqueous plus copper solid. મિત્રો વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અહીંયા આગળ ઓછું ક્રિયાશીલ તત્વ કોપર છે, આથી કોપર સલ્ફેટના દ્રાવણમાં વધુ ક્રિયાશીલ તત્વ આયન એટલે કે Fe ઉમેરવામાં આવે છે ત્યારે Fe દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે, જેથી નિપજમાં દ્રાવણ બની જશે ફેરસ સલ્ફેટનું અને કોપર ધાતુ છૂટી પડી જશે. અહીંયા લોખંડ એ કોપર કરતા વધારે સક્રિય હોવાથી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. છૂટું પડતું કોપર લોખંડની ખીલ્લી પર જમા થઈ જાય છે, માટે લોખંડની ખીલ્લી તામ્રવર્ણી બની જાય છે. બીજા કેટલાક વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુનો ટુકડો ઉમેરવામાં આવે છે તો ઝિંક ધાતુ એ કોપર કરતા વધુ સક્રિય છે, માટે ઝિંક સલ્ફેટ બનશે અને કોપરનું વિસ્થાપન થાય છે. આવી જ બીજી પ્રક્રિયા છે, સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઝિંક ધાતુ ઉમેરવામાં આવે. આ તબક્કે સિલ્વર ધાતુનું પણ ઝિંક દ્વારા વિસ્થાપન થશે. ત્રીજી પ્રક્રિયા છે લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તમે નિપજ તરફ જોઈ શકો છો કે લેડ દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે, માટે લેડ ક્લોરાઇડ બનશે PbCl2 અને કોપર ધાતુ છૂટી પડશે. મિત્રો ઉપરોક્ત પ્રક્રિયાના આધારે કહી શકાય કે ઝિંક, લેડ કે આયન વગેરે ધાતુઓ કોપર કરતા વધારે સક્રિય છે. આ જ રીતે જુદી જુદી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીને સક્રિયતાની શ્રેણી બનાવી શકાય. કઈ ધાતુ વધુ સક્રિય છે, કઈ ધાતુ ઓછી સક્રિય છે. આવી જે સક્રિયતાની શ્રેણી છે જેને ધાતુ સક્રિયતા શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જેનો પ્રકરણ 3 માં આપણે વિશેષ અભ્યાસ કરીશું. ત્યાર પછી અભ્યાસ કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે ધાતુ આયનોની આપ-લે થતી હોય. ધ્યાનમાં રાખીએ અહીંયા બે પ્રક્રિયકો છે, બંને પ્રક્રિયકોમાં જે બંને ધાતુ તત્વો છે એ બંને ધાતુ તત્વોની પરસ્પર આપ-લે થઈ અને નિપજ બનતી હોય. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. મિત્રો પ્રથમ પ્રકરણની અંદર એક પ્રક્રિયા આવી આપણે અભ્યાસમાં ભણી ગયા છીએ, જેમાં લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા હતી. તમને યાદ હશે કે લેડ આયોડાઇડ બનતું હતું અને પોટેશિયમ નાઇટ્રેટ બનતું હતું. બીજી એવી પ્રક્રિયા જોઈએ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. બેરિયમ ક્લોરાઇડ એનું સૂત્ર છે BaCl2 પ્લસ સોડિયમ સલ્ફેટ Na2SO4. નિપજ તરીકે જોતા પહેલા ધ્યાનમાં રાખીએ અહીંયા આગળ બેરિયમ આયન એટલે કે Ba+2 અને સોડિયમ આયન એટલે કે Na+ વચ્ચે આપ-લે થાય છે, માટે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. પ્રક્રિયક તરીકે હતું બેરિયમ ક્લોરાઇડ, જ્યારે નિપજ તરફ મળે છે સોડિયમ ક્લોરાઇડ. પ્રક્રિયક તરફ હતું સોડિયમ સલ્ફેટ, જ્યારે નિપજ તરફ મળે છે બેરિયમ સલ્ફેટ. આમ બેરિયમ આયન અને સોડિયમ આયન વચ્ચે આપ-લે થાય છે, માટે આ પ્રકારની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાના બીજું કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે પોટેશિયમ બ્રોમાઇડ ની બેરિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. મિત્રો પોટેશિયમ આયન એટલે કે K+ અને બેરિયમ આયન એટલે કે Ba+2 વચ્ચે આપ-લે થાય છે. આથી પ્રક્રિયક બાજુ રહેલો પોટેશિયમ બ્રોમાઇડ નિપજ બાજુ પોટેશિયમ આયોડાઇડમાં રૂપાંતર પામે છે અને પ્રક્રિયક તરફ રહેલો બેરિયમ આયોડાઇડ
એ નિપજ તરફ બેરિયમ બ્રોમાઇડમાં રૂપાંતર પામે છે. એટલે કે પોટેશિયમ આયન અને બેરિયમ આયન વચ્ચે આપલે થાય છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા, જેની ચર્ચા આપણે પ્રથમ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આપેલ પ્રક્રિયકમાં લેડ આયન Pb+2 અને પોટેશિયમ આયન K+ વચ્ચે આપલે થાય છે. આથી પ્રક્રિયક તરફ રહેલો લેડ નાઇટ્રેટ નિપજ તરફ પોટેશિયમ નાઇટ્રેટ બની જાય છે અને પ્રક્રિયક તરફ રહેલો પોટેશિયમ આયોડાઇડ એ લેડ આયોડાઇડમાં રૂપાંતર થઈ જાય છે. આથી એમ કહી શકાય કે લેડ અને પોટેશિયમ આયનો વચ્ચે આપલે થઈ છે. ત્યાર પછી પ્રક્રિયાનો પાંચમો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, તેમાં સૌપ્રથમ આપણે ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને અથવા હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. સૌપ્રથમ વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ, પરમાણુ કે પદાર્થ ઓક્સિજન તો મેળવે જ છે, પરંતુ હાઇડ્રોજન ગુમાવે એવું ફરજિયાત નથી. માટે જ શબ્દ વાપર્યો છે અને અથવા. ફરી પાછી વ્યાખ્યા જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને અથવા હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કાર્બનની હવામાંના ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા, નિપજ બને છે કાર્બન ડાયોક્સાઇડ. બીજી પ્રક્રિયા છે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા, નિપજ બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્રીજી પ્રક્રિયા છે ગરમ કરેલી કોપર ધાતુ પરથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે, નિપજ બને છે કોપર ઓક્સાઇડ. ઉપરોક્ત બધી જ પ્રક્રિયાઓમાં કાર્બન, મેગ્નેશિયમ અને કોપર ઓક્સિજન મેળવે છે. નિપજ તરફ તમે જોશો તો કાર્બનનું રૂપાંતર થયું છે કાર્બન ડાયોક્સાઇડમાં, મેગ્નેશિયમનું રૂપાંતર થયું છે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં અને કોપરનું રૂપાંતર થયું છે કોપર ઓક્સાઇડમાં. આમ ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો ઓક્સિજન મેળવે છે, માટે આ બધી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પરંતુ તમે ધ્યાનથી જોયું હશે કે આ પ્રક્રિયા દરમિયાન ક્યાંય પણ હાઇડ્રોજનનો ઉલ્લેખ નથી, માટે જ આપણે વ્યાખ્યામાં અને અથવા શબ્દ વાપર્યો છે. ફરી પાછી ઓક્સિડેશનની વ્યાખ્યા જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને અથવા હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે જોઈએ રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે, ધ્યાનમાં રાખીએ મિત્રો, ઓક્સિડેશન કરતા તદ્દન વિરોધી પ્રક્રિયા છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાય છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવાય છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં હાઇડ્રોજન ગુમાવાય છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવાય છે. પરંતુ અહીંયા આગળ પણ અને અથવા શબ્દ વાપરેલો છે, કારણ કે દરેક પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવાય તો જ રિડક્શન થયું એવું ન કહી શકાય. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે તો આવા પ્રકારની પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહી શકાય. તેના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન જોઈશું તો પ્રક્રિયક તરફ છે CuO, જ્યારે નિપજ તરફ મળી જાય છે Cu. એટલે કે પહેલી પ્રક્રિયામાંથી ઓક્સિજન પ્રક્રિયક કોપર ઓક્સાઇડ પરથી ગુમાવાય છે. બીજી પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા, નિપજ બની જાય છે જળવાયુ, કાર્બન મોનોક્સાઇડ અને પાણીનો અણુ બને છે. બીજી પ્રક્રિયામાં મુખ્ય પ્રક્રિયક કાર્બન ડાયોક્સાઇડ પાસે 2 ઓક્સિજન છે, જ્યારે નિપજ તરફ કાર્બન મોનોક્સાઇડ મળે છે, મતલબ કે 1 ઓક્સિજન પરમાણુ ગુમાવે છે. ત્રીજી પ્રક્રિયા છે મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. મિત્રો, મેગ્નેશિયમ ઓક્સાઇડનું મેગ્નેશિયમમાં રૂપાંતર થઈ જાય છે.
આમ આ બધી જ પ્રક્રિયાઓમાં કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. ધ્યાનથી જોઈએ ત્રણેય પ્રક્રિયાઓ. હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા અહીંયા કંઈ જોવા મળતી નથી, છતાં પણ આ બધી જ પ્રક્રિયાઓની અંદરથી મુખ્ય પ્રક્રિયક કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. માટે આ પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયા કહેવાય. થોડું હોમવર્ક નોંધી લેશું મિત્રો આ તબક્કે. પહેલો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. નીચે આપેલી પ્રક્રિયાને સમતોલિત કરો. મિત્રો આ જે પ્રશ્ન છે એ તમે પ્રથમ લેક્ચરમાં અભ્યાસ કરેલો છે. સમીકરણનું સમતોલન કેવી રીતે કરવું એ જ્ઞાનના આધારે તમે આ બંને રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરવાનો પ્રયત્ન કરશો. ત્રીજું, તફાવત આપો ઓક્સિડેશન અને રિડક્શન, જેમાં ઓછામાં ઓછા તમારે 4 મુદ્દાઓ લખવાના રહેશે. હોમવર્કને નોંધી લેશો બુકની અંદર. આ દરમિયાન વિડીયો પોઝ કરી અને આપેલા પ્રશ્નો તમારી રફ બુકમાં લખી લેશો. ત્યાર ઉપરાંત વિજ્ઞાનના પાઠ્યપુસ્તક અને વિડીયોના આધારે પ્રશ્નોના જવાબ લખી અને તમે તમારા વાલીને આ હોમવર્ક બતાવશો. ત્યાર ઉપરાંત અભ્યાસને આગળ વધારીએ. તો ચાલો થોડું પહેલા તો રિવિઝન કરી લઈએ. એમાં સૌપ્રથમ આપણે શું જોયું હતું? સંયોગીકરણ પ્રક્રિયા. એની વ્યાખ્યા જોઈ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, એક જ નિપજ બને તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ધ્યાનમાં રાખવાનું છે, મગજમાં બેસાડી દો કે બે કે તેના કરતા વધુ પ્રક્રિયકો હોય અને બનતી નિપજ એક હોય તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ વિઘટન પ્રક્રિયાઓ જોઈ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક હોય તેને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું. મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા તદ્દન વિરુદ્ધ છે. જેમાં પણ વિઘટન પ્રક્રિયામાં આપણે જોયું કે જો ઉષ્મા ઉર્જાના આધારે વિઘટન થાય તો એવી પ્રક્રિયાઓને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય. સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય તો પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહેવાય. અને વિદ્યુત પ્રવાહની મદદથી વિઘટન પ્રક્રિયા થાય તો વિદ્યુતીય વિઘટન અથવા તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહીશું. ત્યારબાદ આપણે જોઈ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. સૌપ્રથમ વિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. જેનો ઉપયોગ કરીને ધાતુઓની સક્રિયતા નક્કી કરી શકાય. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે ધાતુ આયનોની આપ-લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ પ્રકારની પ્રક્રિયામાં ધાતુ આયનો પરસ્પર આપ-લે કરે છે. છેલ્લે અભ્યાસમાં આપણે જોયું ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનની વ્યાખ્યા જોઈ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને અથવા હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અને અથવા હાઇડ્રોજન મેળવે તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો આમ પાંચેય પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ આ તબક્કે આપણે પૂર્ણ કર્યો. હવે આગળના મુદ્દામાં અભ્યાસમાં જોઈએ તો પ્રક્રિયા આવે છે રેડોક્સ પ્રક્રિયા.
મિત્રો રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન એમ સંયુક્ત બંને પ્રકારની પ્રક્રિયાઓ, એટલે કે એક જ પ્રક્રિયામાં રિડક્શન પણ થતું હોય અને ઓક્સિડેશન પણ થતું હોય. તમે ધ્યાનથી જોશો કે રેડોક્સ શબ્દ રિડક્શનના RED અને ઓક્સિડેશનના OX આમ બંને રિડક્શન અને ઓક્સિડેશનના સંયુક્ત ઉપક્રમે બનેલો શબ્દ છે રેડોક્સ. તેની વ્યાખ્યા જોઈએ. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, સ્વાભાવિક છે કે બીજા પ્રક્રિયકનું તેની પેરેલલ રિડક્શન થતું હોય, તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. અથવા તો એમ કહી શકાય, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય એવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. CuO કોપર ઓક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે. નિપજ તરીકે બને છે કોપર પ્લસ પાણી. મિત્રો ઉપરોક્ત પ્રક્રિયાને થોડી અલગ રીતે લખીએ તો એક પ્રક્રિયા આ રીતે લખાશે કે પ્રક્રિયક તરીકે છે કોપર ઓક્સાઇડ નું નિપજમાં રૂપાંતર થઈ ગયું કોપર તરીકે. એટલે કે પ્રક્રિયક બાજુથી કોપર પાસેથી ઓક્સિજન દૂર થાય છે, એટલે કોપરનું અહીંયા રિડક્શન થાય છે એમ કહી શકાય. બીજી પ્રક્રિયા લખીએ, એની એ જ પ્રક્રિયામાં બીજો ભાગ H2 માંથી બને છે H2O. પ્રક્રિયક બાજુથી હાઇડ્રોજન પાસે ઓક્સિજન ઉમેરાઈ જાય છે, એટલે કે હાઇડ્રોજનનું અહીંયા ઓક્સિડેશન થાય છે. મિત્રો ધ્યાનથી ફરી પાછી પ્રક્રિયા જોઈએ. CuO પ્લસ H2 નું રૂપાંતર થાય છે Cu પ્લસ H2O, એટલે કે આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું, માટે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એમ કહી શકાય. આમ સંયુક્ત પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને થાય છે, માટે આ રેડોક્સ પ્રક્રિયા છે. આ જ રીતે બીજી પ્રક્રિયાઓ જોઈએ. ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા થાય છે. નિપજ તરીકે બને છે ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ઉપરની પ્રક્રિયામાં ઝિંકનું રિડક્શન થાય છે, કારણ કે પ્રક્રિયક તરફ રહેલા ઝિંક ઓક્સાઇડનું નિપજ તરફ ઝિંકમાં રૂપાંતર થાય છે, એટલે કે ઓક્સિજન દૂર થાય છે. જ્યારે કાર્બનનું ઓક્સિડેશન થાય છે, કારણ પ્રક્રિયક તરફ રહેલા કાર્બનનું નિપજમાં કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થયું. આથી ઝિંક ઓક્સાઇડનું રિડક્શન અને કાર્બનનું ઓક્સિડેશન થયું છે એમ કહી શકાય. ત્યાર ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ તો મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. નિપજ બનશે મેંગેનીઝ ક્લોરાઇડ પ્લસ પાણી H2O પ્લસ Cl2. મિત્રો પ્રક્રિયાની અંદર મેંગેનીઝ ઓક્સિજન ગુમાવે છે, એટલે કે તેનું રિડક્શન થાય છે. ધ્યાનથી જુઓ, પ્રક્રિયક તરફ રહેલું છે MnO2, જ્યારે નિપજ તરફ બની જાય છે MnCl2, એટલે કે મેંગેનીઝે ઓક્સિજન ગુમાવે છે તો મેંગેનીઝનું અહીંયા રિડક્શન થશે. જ્યારે HCl માં રહેલો હાઇડ્રોજન નું રૂપાંતર થાય છે H2O માં, એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે, માટે તેનું ઓક્સિડેશન થાય છે. આ તબક્કે આ પ્રક્રિયામાં કહી શકાય કે MnO2 માં રહેલા મેંગેનીઝ નું રિડક્શન થયું છે અને HCl માં રહેલા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું છે, એટલે કે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેમ કહી શકાય. રોજિંદા જીવનમાં જોવા મળતી રેડોક્સ પ્રક્રિયાઓ. મિત્રો આ તો રાસાયણિક પ્રક્રિયાઓ એવી જ હોય જે પ્રયોગશાળામાં જોવા મળતી હોય, પરંતુ રોજિંદા જીવનમાં પણ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે રેડોક્સ સ્વરૂપે આપણને જોવા મળે છે. જે પૈકી મુખ્ય બે પ્રક્રિયાઓ છે. એક ક્ષારણ થવું એટલે કે કટાવવું, અને બીજું છે ખોરાપણું એટલે કે ખોરું થવું. જે પૈકી આપણે પહેલી પ્રક્રિયા ક્ષારણ વિશે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો સમજીએ કે ક્ષારણ કોને કહેવાય.
એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગવાની ક્રિયા એને કહેવાય ક્ષારણ. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, થોડા સમયમાં ચાંદી કાળી પડી જાય, બજારમાંથી ચાંદીના ઘરેણાઓ કે વાસણ લાવવામાં આવે તો એકદમ ચકચકિત હોય, પણ થોડા જ સમયની અંદર એસિડ ભેજની હાજરીના કારણે તે કાળી પડી જાય છે. આ જ રીતે તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગના ડાઘા જોવા મળે છે. મિત્રો, તમારા ઘરે રહેલા તાંબા પિત્તળના વાસણને લીંબુથી સાફ કર્યા બાદ એકદમ ચકચકિત દેખાતા એ વાસણો પર થોડા જ દિવસોમાં લીલા રંગના ડાઘા તમને જોવા મળશે, જે દર્શાવે છે કે આ તબક્કે તાંબા કે પિત્તળનું ક્ષારણ થયું છે. ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું પડ બની જાય છે, જેને આપણે લોખંડનું ક્ષારણ કહીએ છીએ. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ, પાણી વગેરેના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ક્ષયન થવા લાગે છે અને પરિણામે લોખંડમાંથી બનેલી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજો વગેરેને ખૂબ જ નુકસાન થાય છે. આથી ખર્ચ પણ વધુ થાય છે. દરેક દેશ માટે સૌથી મોટો પ્રશ્ન આ બને છે કે થતા નુકસાનના આંકડાઓ કે ખર્ચને કઈ રીતે ઘટાડી શકાય. આથી જ ક્ષારણને અટકાવવું જરૂરી છે. લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે પહેલું તો તેની ઉપર રંગ કરવામાં આવે છે. આપણા ઘરે રહેલા લોખંડની જાળી કે દરવાજા કે બારી બારણાને કલર કરીને, રંગ કરીને આપણે કાટ લાગતો અટકાવી શકીએ છીએ. પરંતુ મિત્રો, તમે જોયું હશે કે જે ભાગ પરથી રંગ દૂર થઈ જાય છે ત્યાં ફરી પાછી કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય છે. તો એનો બીજો ઓપ્શન છે કે જો તેના ઉપર તેનાથી પણ વધુ સક્રિય, લોખંડથી પણ વધુ સક્રિય એવી ઝિંક ધાતુનું પડ ચડાવવામાં આવે તો લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાને અટકાવી શકાય. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝિંગ અથવા તો ગેલ્વેનાઇઝેશન કહેવાય. મિત્રો, ધ્યાનમાં રાખીએ, માર્કેટની અંદર ગેલ્વેનાઇઝિંગ લોખંડના પતરાને મળે છે, જે ચોમાસાની અંદર થતા વરસાદના કારણે ક્ષારણની પ્રક્રિયાને અટકાવે છે. હવે વ્યવહારમાં જોવા મળતી બીજી રેડોક્સ પ્રક્રિયા છે ખોરાપણું, એટલે કે ખોરું થવું. એના વિશે જોઈએ. તૈલીય અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો થઈ જાય છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. દાખલા તરીકે તળેલી કોઈ વેફર હોય જેને ખુલ્લામાં થોડો સમય રાખી મૂકવામાં આવે અમુક દિવસ, તો એમાંથી ખરાબ સ્મેલ કે ખરાબ ટેસ્ટ આવે છે. આ જ રીતે બદામ, કાજુ, શિંગદાણા આ બધું ખરાબ થતું અથવા તો ખોરું થતું આપણા ઘરોની અંદર પણ તમે સૌએ અનુભવ્યું હશે. તૈલીય અથવા ચરબીજન્ય ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થો એટલે કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરી અને હવા ચુસ્ત બંધ કરવામાં આવે છે. માટે જ બજારમાં મળતી વેફર કે અન્ય પેકેજ ફૂડને સાચવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ કે પ્રિઝર્વેટિવ પદાર્થો ઉમેરાય છે. તમે બજારમાંથી મળતી વેફરના પેકેટ કે એવું લાવતા હશો તો તમે જોયું હોય એમાં હવા ભરેલી છે. ખરેખર એ હવા નહીં પરંતુ નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, કારણ કે નાઇટ્રોજન વાયુ તટસ્થ હોવાથી એ હવાની અંદર રહેલા ભેજને તૈલીય કે ચરબીજન્ય ખોરાકના સંપર્કમાં આવવા દેતો નથી. આથી ઓક્સિડેશન પ્રક્રિયા થશે જ નહીં. માટે એવી હવાચુસ્ત કરેલી વેફર ને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ ઉપરાંત હવે અભ્યાસને અનુરૂપ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, આ તબક્કે અભ્યાસના મુદ્દાઓ બધા પૂરા થઈ જાય છે પ્રથમ પ્રકરણના, પરંતુ અભ્યાસને અનુરૂપ ઘણા બધા પ્રશ્નો એવા છે જેને આપણે એપ્લાઇડ પ્રકારના પ્રશ્નો કહી શકીએ અથવા તો પ્રકરણના મુદ્દાઓની અંતર્ગત આવતા પ્રશ્નો કહી શકીએ. એવા કેટલાક પ્રશ્નોની આપણે અત્રે ચર્ચા કરવી છે. જેમાં પહેલો પ્રશ્ન છે
ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, એટલે કે નિપજનું નિર્માણ થાય છે એ દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, આથી કરીને એમ કહી શકાય કે પ્રક્રિયાનું તાપમાન વધે છે, તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કુદરતી વાયુનું અને કોલસાનું દહન, વનસ્પતિજ દ્રવ્યોના વિઘટનથી ખાતર બનવું, શ્વસન, કળી ચૂનામાં પાણી ઉમેરતા ચૂનાનું ફૂટવું વગેરે. મિત્રો, તમારા વાલી સાથે કળી ચૂનામાં પાણી ઉમેરતા ચૂનાના ફૂટવાની જે પ્રક્રિયા છે એના વિશે ચર્ચા કરજો. પહેલાના સમયમાં દિવાલોને ધોળવા માટે કળી ચૂનો વપરાતો. એ ગાંગડા ચૂનાનું પદાર્થને કોઈ વાસણમાં લઈ અને ઉપરથી પાણી ઉમેરવામાં આવે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ધડબડાટી બોલે છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પાત્રનું તાપમાન પણ વધી જાય છે. માટે આ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બહારથી ઉષ્મા ઉર્જા આપવી પડતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ધ્યાનમાં રાખીએ, ઉષ્માક્ષેપક દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. દરેક ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયાના જ ઉદાહરણ ગણી શકાય. જેમ કે ચૂનાના પથ્થરનું વિઘટન, ફેરસ સલ્ફેટના રંગમાં પરિવર્તન, લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન, પ્રકાશ સંશ્લેષણ વગેરે. બીજો પ્રશ્ન છે, અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સૌ પ્રથમ સમજીએ અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ એટલે કે ઘનકણો ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાના કારણે બેરિયમ આયન અને સલ્ફેટ આયન વચ્ચે પ્રક્રિયા થતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના ઘનકણો એટલે કે અવક્ષેપ મળે છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. રાસાયણિક સમીકરણ આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ BaCl2, સોડિયમ સલ્ફેટ Na2SO4. રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. આ જ રીતે બીજી પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. મિત્રો, લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે PbI2 એટલે કે લેડ આયોડાઇડના પીળા રંગના ઘનકણો એટલે કે અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. આ તબક્કે પ્રથમ પ્રકરણ આપણે પૂરું થાય છે. હોમવર્ક નોંધી લેશું થોડું. પહેલો પ્રશ્ન, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. બીજું, ટૂંક નોંધ લખો, ક્ષારણ. ત્રીજું, ખોરાપણું એટલે શું? સમજાવો. ચોથું, નીચે આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. મિત્રો, આ જે પ્રક્રિયાઓ અહીંયા આપવામાં આવેલી છે આ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાના તમારા જ્ઞાનના આધારે તમારે જવાબ આપવાનો છે કે પ્રક્રિયક તરફ રહેલા પદાર્થોમાંથી કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને કયા પદાર્થનું રિડક્શન થાય છે. અને પાંચમો પ્રશ્ન છે અવક્ષેપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, આ તબક્કે ફરી તમે વિડીયોને પોઝ કરશો, આપેલા જે પ્રશ્નો છે એ તમારી રફબુકમાં નોંધશો અને આજના વિડીયોના આધારે આ પ્રશ્નોના જવાબ લખી અને તમારા વાલીને તમે બતાવશો. આભાર. આજે પ્રથમ પ્રકરણની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ.